લસકાણાના ડાયમંડ નગરમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 2.90 લાખના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયાનો બનાવ બન્યો છે। ગોડાદરા વિસ્તારમાં આવેલી ખોડિયાર રેસિડેન્સીમાં રહેતા નરેન્દ્રસિંહ ગજેરસિંહ રાજપૂત લસકાણાના ડાયમંડ નગરમાં આવેલી કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં મોબાઈલની દુકાન ધરાવે છે। લસકાણાના ડાયમંડ નગરમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 2.90 લાખના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયાનો બનાવ બન્યો છે। ગોડાદરા વિસ્તારમાં આવેલી ખોડિયાર રેસિડેન્સીમાં રહેતા નરેન્દ્રસિંહ ગજેરસિંહ રાજપુરોહિત લસકાણા ડાયમંડ નગરમાં આવેલી કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં મોબાઈલની દુકાન ધરાવે છે। ગઈ તારીખ 6 જુલાઈની રાત્રે નરેન્દ્રસિંહ રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। આ દરમિયાનમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી કોઈ સાધન વડે દુકાનના શટરનો નકુચો તોડી નાખ્યો હતો અને દુકાનમાં પ્રવેશ કરીને અંદર ડિસ્પ્લેમાં મૂકેલા રૂપિયા 2.90 લાખની કિંમતના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા। બીજા દિવસે સવારમાં નરેન્દ્રસિંહને દુકાન પર આવતા તેમને ચોરીની જાણ થઈ। આ અંગે તેમણે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।